નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. ગોવિંદનગર ચોક ખાતે વર્ષોથી હોળી દહન કાર્યક્રમ ગાડી યોજવામાં આવે છે અને એમાં પણ સવિશેષ કે છેલ્લા 10 વર્ષથી અહીં માત્ર છાણાથી જ હોળી કરવામાં આવે છે. લાકડાનો તદ્દન ઉપયોગ થતો નથી. એ માટે આપણી આ વૈદિક હોળી એ આપણી 10 વર્ષથી થાય છે અને આ વર્ષે અમે ખાસ કરીને જ્યારે જાતિવાદ, પ્રાંતવાદ અને ભાષાવાદમાં દેશનું વિભાજન થઈ રહ્યું છે, જાતિઓનું વિભાજન થઈ રહ્યું છે, ત્યારે પરસ્પર સામાજિક સમરસતા નિર્માણ થાય એવા હેતુથી અમે એના પર આગળ અમે બધા જે પોસ્ટર્સ છે એ લગાવ્યા છે. એનાથી લોકોને મેસેજ આપવા માંગીએ છીએ કે ભાષાવાદ, પ્રાંતવાદ અને જાતિવાદ આગળ બળીને ભસ્મ થાય અને પરસ્પર સામાજિક સમરસતા નિર્માણ થાય. એ સાથે જ સ્વદેશીના ભાવ સાથે વિદેશી વસ્તુઓ એની પણ હોળી, એટલે કે સ્વદેશીનો ભાવ લોકોમાં આવે અને આપણા દેશની વસ્તુઓ જ આપણે ઉપયોગમાં કરીએ, વિદેશી વસ્તુઓને ત્યજીએ અને સ્વદેશી આપણા જીવનમાં અપનાવીએ. એ રાષ્ટ્રના નિર્માણમાં ઘણી મોટી પ્રક્રિયા બનશે. એવા ઉમદા હેતુથી સ્વદેશી ભાવ સાથે આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જ્યારે 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે પંચ પરિવર્તન ઉપર ઘણી બધી વાતો થઈ છે, પરંતુ એનું અમલીકરણ કરવાનો અમારા માટે આ સમય આવ્યો છે ત્યારે અમે અમલીકરણ કરવા માટેનો આ પ્રયત્ન કર્યો છે. રાષ્ટ્ર સામે જે